સીતારામ જયલીભાઈમાં આજે પરસોત્તમ મહિનાનો છેલ્લો દિવસ અને સોમવતી અમાસ એટલે સોમવતી અમાસની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. કેમ પરસોત્તમ મહિનો વયો ગયો ખબર ન પડી. સવારમાં હું મારી માં એ જ વાત કરતા હતા કે મેં કે માં કાલથી તો તમને ગમશે નહીં. તો એ કે હા, રોજનો આખો મહિનો ગોરબાઈમાની પૂજા કરવા ગયા મંદિરે, આ છેલ્લો દિવસ છે. તો એ એમ કહેતા હતા કે હા, સાંજે તો બધા સત્સંગમાં ભેગા થતા હોય પણ ગોરબાઈમાની પૂજા આજે લાસ્ટ દિવસ છે. સાંજે વિસર્જન કરી આવશે બધા. હું થોડીક વાર મંદિરે જઈ આવું. હવે વાઘા બદલાવવાના છે ભગવાનના અને આજે અમાસ પણ છે, સોમવાર છે, તો દર્શન કરી આવું, વાઘા બદલાવી આવું. અને પહેલા દિવસે મારી મા સાથે ગઈ હતી પૂજા કરવા, વચ્ચે એક દિવસ ગઈ અને આજે છેલ્લા દિવસે આજે પણ જઈ આવું. એ વહેલા થોડાક વયા ગયા હતા, મારે થોડુંક હજી કામ બાકી હતું એટલે હું ન ગઈ મારી મારે. એ તો લગભગ 9:15 9:30 પહેલાં વયા ગયા. રાજુ જાય સ્કૂલે, મારે જવું પણ હજી થોડુંક કામ છે, એ પતાવીને પછી જાવ. હજી ગામમાં જવાનું છે શાકભાજી લેવા. રાજુ બાય બાય. પપ્પા અહીંયા બેઠા. આમાં રોપ થયો પણ આને અહીંયા બીજી જગ્યાએ વાવી દે પોપિયાનો. પપ્પા સીતારામ, મજામાં ને? આજ સારો પવન છે અહીંયા. આમ ઠંડા છે, આટલી ગરમી નથી. તોય કામ કરીએ એટલે ગરમી થાય. ભીંજાય તો ગયા બેઠા બેઠા. પેલા મંદિરે જઈ આવું પછી જાઉં. રાજુ ગયો પણ મારે હજી ગામમાં શાક લેવાય જવાનું છે ને, મંદિરે જઈ આવું પછી જાઉં. આ લોન હજી કટિંગ કરવાની છે, જ્યારે ફ્રી થાવ ને ત્યારે કરીશ. હવે ગઈકાલે અહીંથી ને ઉપર સુધી આ મનીવેલ પહોંચી હતી પણ વજન વધી ગયો ને એટલે પછી ત્યાંથી અડધેથી તૂટી ગઈ, પડી ગઈ અડધેથી નીચે. પાનનો વજન બહુ થઈ ગયો છે. આ સાઈડ છે ને એને થોડુંક આમ ઉઢર આવી ગઈ છે. આ તો કાચમાં ચોટતી હતી, બધે પડી ગઈ નીચે ત્યાંથી. હવે આંબામાં પાકેલી કેરી ખાવાની કંઈક અલગ જ મજા છે. 8-10 કેરી પાકેલી રોજ પડે. પંખી ખાય ને અમે ખાઈએ, બધાય ખાઈએ. આ પંખીની ખાતેલી છે અહીંયા. બાજુ પાણી નાખી આવી. હવે ઘરનું બધું કામ રેડી થઈ ગયું. મંદિરનું કામ થઈ ગયું. વાઘારે બદલાવી આવી. ગઈકાલે ઘરની સાફ સફાઈ કરી નાખી હતી. પપ્પા કેવું ચોખ્ખું લાગે? કાલ ધુંજારા કર્યા હતી. કાલ ધુંજારા. માં સીતારામ. મારી માને આજથી પાછી પોઝિશન લઈ લીધી. ભગવાન નામ લેવાનું આ બેહે ને. ગોરબાઈ મને આજ પૂજી આવ્યા. છેલ્લો દિવસ હતો. કાલથી શું કર્યું? થોડાક દિન નહીં ગમે ને. ઓહો,
પપ્પાને હથવારો ને પપ્પાને સવારમાં મેળ ન આવતો છાપામાં નીકળી જાય ટાઈમ પછી એકલા થઈ જતા હતા હવે જવાનું નથી મહિના દિન વાટ જોતા હતા પપ્પા આ તો 12 વાગ્યા સુધી એકલા ઘરનું ધ્યાન રાખતા હતા પપ્પા એકલા નહીં પપ્પા હવ ના કામે વયા જાય પછી કામ વાલું છે ને કામ વાલું છે ને કાલ રવિવાર હતો રવિવારે તમે આખું ઘર સાફ સફાઈ સાફ સફાઈ કરી લીધી ને આખા ધુંજારા કર્યા કાલે પેલા